દોસ્તો વિડીયોને અંત સુધી જરૂર જોજો, જોઈને તમે પણ રડી પડશો। એક રાતમાં 4 છોકરાએ મારી સાથે દુષ્કર્મ કર્યું, પણ છેલ્લા છોકરાએ મારી સાથે દુષ્કર્મ કર્યું। પણ તેણે મને કાનમાં જે વાત કીધી તે સાંભળીને હું ખુશીથી ચીસો પાડવા લાગી। રાડો પાડીને મારું શરીર સાવ લેવાઈ ગયું હતું, પણ કોઈ મારી મદદ કરવા આવ્યું ન હતું। મારી હાલત બહુ બગડતી જતી હતી। મને છોડી દો, મારી ઉપર રહેમ કરો। હું આ બે જ વાક્યો બોલતી હતી, પણ કોઈએ મારી એક ના સાંભળી। મારા આંસુની તેની ઉપર કાંઈ અસર નહોતી થતી, પણ તે હસખોરો તો મારી વાત પર હસતા હતા। જંગલ જેવી જગ્યા હતી। મારી સાથે આવું થવાથી મારા આખા શરીર પર નિશાન પડી ગયા। મારી સાથે જે થયું હતું તે હું કોઈને બતાવવાને લાયક નહોતી રહી। મારા ગળામાં પહેરેલી ચેનને આ લોકોએ એ રીતે દબાવી કે મારા ગળામાંથી પણ લોહી નીકળતું હતું। મારા વાળ સાવ વિખાઈ ગયા હતા। મારી આંખમાંથી આંસુની ધારા વહેતી હતી। મને તો એમ જ થતું હતું કે ભગવાન મને લઈ લે તો સારું, કારણ કે મારી ઇજ્જત સાવ લૂંટાઈ ગઈ હતી। મને સમજાતું નહોતું કે હું શું કરું। અહીંયાથી બચીને જાવ તો ક્યાં જાવ, કારણ કે મારું બધું લૂંટાઈ ગયું હતું। હું એક દિવસમાં 3 લોકોનો શિકાર બની ગઈ હતી, અને આખરે ચોથો છોકરો મારી ઇજ્જત લૂંટવા આવ્યો હતો। હું તેને 2 હાથ જોડીને વિનંતી કરતી હતી અને મદદની ભીખ માંગી રહી હતી। મારામાં એટલી તાકાત પણ નહોતી કે હું ઊભી થઈને ભાગવા લાગું। તે માણસ નહીં પણ રાક્ષસ હતા કે જેને 17 વર્ષની છોકરી પર થોડીક પણ દયા ના આવી। મારી પાસે આવતી વખતે તે આદમીએ મારા વાળને જોરથી પકડી લીધા અને મને એવી રીતે પછાડી કે થોડીવાર તો મારો શ્વાસ પણ બંધ થઈ ગયો હતો। તે વેરણ જગ્યામાં મને કોઈ બચાવવા નહોતું આવ્યું, અને કોઈ આવી પણ શકે તેમ નહોતું, કારણ કે આ જગ્યા શહેરથી બહુ દૂર હતી। મારી બંગડી તૂટીને મારા હાથમાં વાગતી હતી। મારા હાથમાંથી લોહી નીકળતું હતું। 3 છોકરાની જેમ બાકીના એક છોકરાએ પણ એવું જ કર્યું હતું કે હું બતાવી નહીં શકું। તે છોકરાએ મને છોડી તો મને એમ થયું કે હવે મારા શરીરમાં કાંઈ નથી રહ્યું। મારા શરીરનો એકે ભાગ બાકી નહોતો રહ્યો કે જેમાંથી લોહી નહીં નીકળતું હોય। મને થયું કે મારા પાપે જ મારો પીછો કર્યો છે કે જે મને અહીંયા સુધી લઈને આવ્યું છે। 5મો છોકરો પણ મારી પાસે આવ્યો હતો। મેં મારી પૂરી તાકાતથી ચીસ પાડીને કીધું કે હવે તો મારી ઉપર રહેમ કરો। મને કઈ વાતની સજા આપી રહ્યા છો? મને હજુ સુધી ખબર નહોતી કે આ બધા મારી ઉપર કેમ ચડી બેસ્યા હતા। મેં કોઈનું કંઈ બગાડ્યું ન હતું। તે જેમ મારી પાસે આવતો હતો તેમ મારું મોત મને દેખાતું હતું, કારણ કે હવે મારા જીવવાનો કોઈ મતલબ ન હતો। પણ થોડીવાર પછી એવું થયું કે એવું મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું। જે 5મા છોકરાએ મારા કાનમાં મને જે કીધું તે સાંભળીને મારા આંસુ ખુશીમાં બદલાઈ ગયા। થોડી વાર પહેલાં તો મારો દુખાવો સાવ જતો રહ્યો હતો। આ જાણીને તમે પણ ચોંકી જશો કે કેવી રીતે તે છોકરાએ એક વાતે મારા બધા દુઃખોની દવા આપી દીધી હતી। મારું નામ સંધ્યા છે। મારી ઉંમર 18 વર્ષની છે। મારો સંબંધ એક ગરીબ ઘર સાથે હતો, પણ ભગવાને મને રૂપ જ એવું આપ્યું હતું કે કોઈને હું ગરીબ ઘરની દીકરી લાગતી જ ન હતી। હું બહુ સુંદર છોકરી હતી અને મારો અવાજ પણ બહુ મીઠો મધુર હતો। જ્યારે હું 15 વર્ષની હતી ત્યારથી જ મારા માટે માગા આવવાના શરૂ થઈ ગયા હતા। પણ મારે હજી આગળ ભણવું હતું। હું મારા પરિવાર માટે કંઈક કરવા માંગતી હતી। મારી માંગ લોકોના કપડાં સીવીને ઘરનું ગુજરાન ચલાવતી હતી। એટલે મારી માની આંખો દિવસે ને દિવસે જતી રહી હતી। એટલે હવે રહેતા સિલાઈનું કામ પણ બંધ થઈ ગયું હતું। અમારા ઘરે સિલાઈનું કામ આપવા માટે મોટે ભાગે રૂપિયાવાળાની જ મહિલા આવતી હતી, પણ તે બધી કંજૂસ હતી। તે 100 રૂપિયા આપવામાં પણ કંજૂસાઈ કરતી રહેતી। એટલે બસ આ જ જોતા મેં સિલાઈ કરવાનું નક્કી કર્યું હતું। પણ મારે કંઈક એવું કામ કરવું હતું કે જેનાથી હું વધુમાં વધુ પૈસા કમાઈ શકું। તે રૂપિયાવાળાની સ્ત્રીને જોઈને મને પણ પૈસા કમાવાની ઈચ્છા જાગી હતી। મારે પણ આવી જાહો જલાલી વાળી જિંદગી જીવવી હતી। ક્યારેક તો મને વિચાર આવતો કે હું ક્યાં આ ગરીબ ઘરમાં જન્મી ગઈ। જો કે અત્યારે મારી ઉંમર સાવ ઓછી હતી
એટલે મને એમ થતું હતું કે અત્યારે મારે ભણવામાં ધ્યાન આપવું જોઈએ. પછી હું આવું બધું કરીશ. હું એક સરકારી શાળામાં જ ભણતી હતી અને ત્યાં બધી મારા જેવી જ ગરીબ ઘરની છોકરી આવતી હતી. પણ તે બધી મને બહુ રૂપિયાવાળાની છોકરી સમજતી હતી, કારણ કે મારા ઘરે બધી રૂપિયાવાળી મહિલા જ આવતી હતી. એટલે મારો રહેવાનો અને બોલવાનો ઢંગ સાવ એના જેવો જ થઈ ગયો હતો. એક દિવસ મારી બહેનપણીએ મને કીધું કે તેની બહેન એક મોટા પાર્લરમાં બ્યુટી પાર્લરનું કામ શીખી રહી છે અને તે શીખીને પછી પોતાનું પાર્લર ખોલશે, કારણ કે આ કામમાં બહુ પૈસા મળે છે. હવે આમ જોતા મને પણ તૈયાર થવું અને મેકઅપ કરવો બહુ ગમતો હતો. મારી બહેનપણીની વાત સાંભળીને મારી અંદર પણ આશા જાગી કે હવે હું પણ આ કામ શીખી લઈશ અને આરામથી પૈસા કમાઈ લઈશ. પછી હું બહેનપણીના ઘરે જવાના બદલે તેની બહેન સાથે તેના પાર્લરમાં જતી રહી. મને થયું હતું કે હું એકવાર આ કામ શીખવાની વાત કરી લઉં. પછી મારી માને કહીશ. આ પાર્લરનું કામ શીખવાની ફી તો બહુ વધારે હતી. પણ તે પાર્લરમાં મેકઅપ કરતો આદમી બોલ્યો કે તું આટલી બધી સુંદર છે તો શા માટે આ કામ કરે છે? તું તારી સુંદરતાના લીધે જ બહુ પૈસા કમાઈ શકે છે. તો મેં કીધું કે મારે શું કામ કરવું પડશે? તો તે મને ઉપરથી નીચે સુધી ઘૂરીને જોતો રહ્યો અને પછી બોલ્યો કે તારે નવા નવા કપડાં પહેરીને ફેશન શોમાં વોક કરવું પડશે. મતલબ કે બધા પૈસાવાળા માણસો વચ્ચે મારે ચાલીને મારું રૂપ બતાવવું પડશે અને આ કામના તને બહુ બધા પૈસા મળશે. હવે મને આવા મોંઘા મોંઘા કપડાં પહેરવાનો તો બહુ શોખ હતો. પણ મેં તેને કીધું કે મારી માં મને આવા કામ માટે ક્યારેય હા નહીં પાડે. તો તે મને કહેવા લાગ્યો કે તું શાળાએ જવાના બહાને ફેશન શોમાં આવતી રહેજે. આમાં ક્યાંક કોઈને ખબર પડવાની છે. હું ખુદ તને લેવા આવીશ. તું ચિંતા ના કર. હવે તેની વાત સાંભળીને મને થોડું સારું લાગ્યું. એટલે પછી મેં તેનો નંબર લઈ લીધો અને સીધી ઘરે આવતી રહી. આખા રસ્તામાં મારા મનમાં આની જ વાતો ગુંજતી રહી હતી. પણ ઘરે આવી તો મારી માની તબિયત બહુ ખરાબ હતી. તેને ભયંકર તાવ ભરાઈ ગયો હતો. ઘરમાં ખાવા માટે રાશન પણ ન હતું. તો માની સારવાર માટે પૈસા ક્યાંથી લાવવા? એટલે મેં નક્કી કરી લીધું કે હવે હું જરૂર આ ફેશન શોમાં કામ કરીશ. એ દિવસે તો મેં પાડોશી પાસેથી થોડા પૈસા ઉધાર લઈ લીધા હતા અને મારી માની સારવાર કરાવી. પણ પછીના દિવસે મારા પાસે પૈસા ન હતા. એટલે હું શાળાએ જવાને બદલે તે આદમી પાસે જતી રહી. મેં આ વાત મારી બહેનપણીની બેનને પણ નહોતી કીધી. તે આદમી મને એક જગ્યા ઉપર લઈ ગયો હતો. ત્યાં બહુ બધી છોકરીઓ હતી. તેની સાથે મારી મુલાકાત કરાવી અને તે મને પોતાની ઓફિસમાં લઈ ગયો. ત્યાં એનો બોસ હતો. મારી મુલાકાત તે બોસ સાથે થઈ. તે બોસે મને અચાનક એમ કીધું કે તારા કપડાં ઉતાર. તે બોસની આવી વાત સાંભળીને મારા હોશ ઉડી ગયા. પછી તે મને કહેવા લાગ્યો કે જો તારે આમાં કામ કરવું હોય તો પહેલા તારે તારું રૂપ દેખાડવું પડશે. પછી જ હું તને આ કામ માટે રાખી શકીશ. હવે આવું કામ મારા માટે શક્ય ન હતું. એટલે મેં તેને સાવ ના પાડી દીધી. તો તે મને કહેવા લાગ્યો કે અહીંયા આવેલી બધી છોકરીઓને પહેલા પોતાનું રૂપ બતાવવું પડે છે. એટલે તારા રૂપના લીધે જ તને પૈસા મળશે. નવા કપડાં તો અમે જ તને આપશું. બાકી તારી મરજી. જો તારે કામ કરવું હોય તો કર. હવે મને સમજાતું નહોતું કે હું શું કરું. પણ મારી માની તબિયત અને ઘરની હાલતને જોતા હું આ કામ કરવા માટે મજબૂર થઈ ગઈ હતી. તે આદમી મારા આખા શરીરને નિરખીને જોવા લાગ્યો અને મને જોઈને પછી તેને કીધું કે તું આ કામને લાયક નથી. તારું રૂપ મારે જેવું જોઈએ એવું નથી. હું ક્યારની તેને સહન કરતી હતી. પછી મારાથી રહેવાયું નહીં તો હું જોરથી રડવા લાગી. તો તેને મારા હાથમાં થોડા પૈસા આપ્યા અને મને કીધું કે તારી ઉંમર હજી નાની છે, પણ તું સુંદર છો. જો તું ઈચ્છે છે તો પૈસા કમાવાનો તારી પાસે બીજો પણ રસ્તો છે. પછી તેને મને પોતાનો નંબર આપ્યો અને તે આદમી મને કહેવા લાગ્યો કે હવે તને જ્યારે બહુ પૈસાની જરૂર હોય ત્યારે મને આ નંબર ઉપર ફોન કરજે. પછી હું ઘરે આવી ગઈ હતી. તેણે મને આટલા પૈસા આપ્યા હતા કે જેનાથી મારી માની દવા અને થોડો ઘરનો સામાન પણ આવી જાય. પણ મને કામ મળ્યું ન હતું.
પછી થોડા દિવસો પછી મને પાછી પૈસાની જરૂર પડી હતી તો મેં તરત તે આદમીને ફોન કર્યો. મારી માનો મોબાઈલ હવે હું જ વાપરતી હતી. તે આદમીએ મને એક એવી જગ્યાએ બોલાવી હતી કે ત્યાં જઈને મને ખબર પડી કે ત્યાં તો ફોટા પાડવાનું કામ ચાલતું હતું. તે આદમીએ મને એક ફેન્સી કપડાં આપ્યા અને મને કીધું કે તારે આ કપડામાં ફોટા પડાવવાના છે. તો તે કપડાં જોઈને મારા હોશ ઉડી ગયા, કારણ કે તે કપડાં એવા હતા કે જે વિદેશની મહિલા પહેરતી હોય. તે આદમીએ મને 50,000 રૂપિયા આપવાની લાલચ આપી. આ જોઈને મારા હોશ ઉડી ગયા. મેં વિચાર્યું કે આટલા પૈસા તો હું ક્યારેય નહીં મેં કમાઈ શકું. એટલે પૈસાની લાલચમાં આવીને હું તે કપડાં પહેરીને પહેલા આદમીઓ સામે બેસી ગઈ. એ લોકો મારા અલગ અલગ ફોટા પાડવા લાગ્યા. થોડીવાર તો મને આ બધું બહુ અજીબ લાગ્યું. મને શરમ પણ બહુ આવતી હતી. તે ફોટા પાડવા વાળો મને અલગ અલગ રીતે બેસીને ફોટા પડાવવાનું કહેતો હતો. મને તેની વાત નહોતી સમજાતી તો તે ઊભો થઈને મારી પાસે આવ્યો અને મારા શરીરને સ્પર્શ કરીને મને શીખવાડવા લાગ્યો. પહેલા તો મને આ બધું બહુ શરમજનક લાગતું હતું, પણ ધીરે ધીરે હું આવા કામથી ટેવાઈ ગઈ હતી. પછી આરામથી હું ફોટા પડાવવા લાગી અને એ ફોટાના મને 50,000 રૂપિયા મારા હાથમાં આપ્યા. અને હું ખુશી ખુશી ઘરે પાછી આવતી રહી. મારી માને તો એમ જ હતું કે હું શાળાએ ગઈ છું. પણ આ ભૂખ માણસને ન કરવાનું કરાવે છે. હું મારી ભૂખ સંતોષવા સાચું ખોટું સાવ ભૂલી ગઈ હતી. તે પૈસા મેં મારા બેગમાં છુપાવીને મૂકી દીધા હતા અને થોડા થોડા વાપરવા લાગી. હું મારી માને એવું કહેતી હતી કે મારા ટીચરે આપની હાલતને જોઈને આ પૈસા આપ્યા છે. પણ 10 થી 15 દિવસ પછી મને પાછી ફોટા પાડવા તે લોકો બોલાવતા હતા. પછી હું ખુદ ફોટા પાડવાની શોખીન થઈ ગઈ હતી. મને એમ હતું કે મારી માને તો આના વિશે ક્યારે ખબર નહીં પડે, કારણ કે તે આદમીએ મને એવું કીધું હતું કે આ બધા ફોટા બહારના દેશોના જ છાપામાં છપાય છે. આપણા દેશ સાથે આ ફોટાને કાંઈ લેવા દેવા નથી. પણ એક દિવસ હું ઘરે આવી તો મેં જોયું કે મારી માંગ બહુ ગુસ્સામાં હતી, કારણ કે મારા સંતાડેલા પૈસા તેના હાથમાં આવી ગયા હતા. કારણ કે તે પૂરા 1 લાખ રૂપિયા હતા. તે બધા પૈસાનું બંડલ મારી માએ મારા મોઢા પર માર્યું અને મને કીધું કે તું સાચું સાચું બોલ, આ બધા પૈસા ક્યાંથી લાવે છે અને શું કરીને લાવે છે. પહેલા તો હું કાંઈ ના બોલી, પણ તે મારી માં હતી. તેણે મારો ચહેરો વાંચી લીધો હતો, કારણ કે મારો ચહેરો જ મારી ચાડી ખાતો હતો. એટલે મેં મારી માને બધી હકીકત જણાવી દીધી. પહેલા તો મારી માએ મને બહુ મારી અને તે સાદ પાડીને રડવા લાગી. થોડીવાર પછી તે મારી પાસે બેઠી અને મને કહેવા લાગી કે બેટા, તે આ શું કરી નાખ્યું? તે આખી જિંદગીની ઇજ્જતની પથારી ફેરવી દીધી. તારા બાપે હંમેશા આપણને ઇજ્જતનો જ રોટલો ખવડાવ્યો છે. એના ગયા પછી હું લોકોના કપડાં સીવતી રહી, પણ ક્યારેય મેં આવા ધંધા નથી કર્યા. તારા પપ્પા ગયા ત્યારે તો હું જવાન જ હતી. જો હું ધારત તો હું પણ આવા ધંધા કરીને પૈસા કમાઈ શકતી હતી. પણ મને સારા કે ખરાબની સમજ હતી. આ વાત મેં તને પણ સમજાવી હતી. પણ તે બધી ઇજ્જત સાવ પાણીમાં ભેળવી દીધી. હવે લોકો આપના વિશે શું વિચારશે? બેટા, સમાજમાં આપની કાંઈ ઇજ્જત નહીં રહે. હવે હું લોકોને શું મોઢું બતાવીશ? ગામ તો આપની કેવી કેવી વાતો કરશે. હવે આપનું રહેવું પણ મુશ્કેલ થઈ જશે. મારી માં મારા પગમાં પડીને રડતી રડતી મને કહેવા લાગી કે બેટા, તને મારા સમ છે. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તારે આવું કરવાની જરૂર નથી. હું છું ને, હું તને સાચવી લઈશ. મારામાં હજી ત્રેવડ છે બધું કરવાની. હવે મારી માએ મારી આંખ ખોલી નાખી હતી. મને હવે આ વાતની ખુશી હતી કે હવે હું આવા ધંધામાંથી બહાર આવી જઈશ. પણ મને બહુ અફસોસ થતો હતો કે મેં પૈસાની લાલચમાં આવીને મારી આબરૂને સાવ નીચોવી નાખી હતી. પછી મેં મારી માને ખાતરી આપી કે માં, હું હવે આજ પછી આવા કામ નહીં કરું. પણ તે ફોટાવાળા લોકો મને છોડવા તૈયાર ન હતા. મારી નાની ઉંમરમાં મારું શરીર વેચાઈ રહ્યું હતું. તે લોકો મને વધારે પૈસાની લાલચ આપી રહ્યા હતા, પણ તેમ છતાં હું ન માની. મેં અને મારી માએ આ ભાડાનું મકાન પણ બદલી નાખ્યું હતું. હું હવે શાળાએ જવા લાગી હતી,
પણ એકવાર શાળાએથી હું ઘરે પાછી આવતી હતી તો રસ્તામાં એક લાલ કલરની ગાડી મારી પાસે આવીને ઊભી. મને થયું આ કોણ હશે. મને બહુ ડર લાગતો હતો. હું જલ્દી આગળ ચાલવા લાગી, પણ તે ગાડી મારો પીછો નહોતી છોડતી. થોડીવાર પછી તે ગાડી પાછી મારી પાસે આવી અને મેં જેવું પાછળ જોયું તો એ લોકોએ મને ખેંચીને સીધી ગાડીની અંદર જ લઈ લીધી. હું કાંઈ બોલું તે પહેલાં તેને મારું મોઢું દબોચી લીધું. તે 4 છોકરા અંદર ગાડીમાં હતા અને બધાના ચહેરા ઉપર રૂમાલ બાંધેલા હતા. તેને ગાડી આટલી સ્પીડમાં ચલાવી કે હવે હું સાવ શહેરથી બહાર આવી ગઈ હતી. આગળ જઈને એક જંગલ જેવા વિસ્તારમાં ગાડી ઊભી રાખી. મને સમજાતું નહોતું કે મારી સાથે આ શું થઈ રહ્યું હતું. તે 4 છોકરા 5મા છોકરાની આવવાની રાહ જોઈ રહ્યા હતા. હું ભાગી પણ શકતી ન હતી. તેમાંથી એક છોકરો મારી પાસે આવ્યો અને તેને મને પકડી લીધી. હું બહુ રડી રહી હતી. મેં તેને બહુ કીધું કે મને છોડી દે. હું બહુ શરીફ છોકરી છું. મારી માં મારી રાહ જોવે છે. મને મારા ઘરે કે જવા દો. પણ પછી તેને મને જે વસ્તુ બતાવી તે જોઈને મારા હોશ ઉડી ગયા. તે મને તેના ખીચામાંથી એક એવું મેગેઝિન કાઢીને આપ્યું તો તેના પહેલા પાનામાં મારો નિર્વસ્ત્ર ફોટો હતો અને તે મને કહેવા લાગ્યો કે પેપરમાં આવા ફોટા તું છપાવે છે અને પોતાને શરીફ ગણે છે. તે બહુ ખરાબ રીતે મારી ઇજ્જત લૂંટી રહ્યો હતો. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારી સાથે આવું થશે અને અત્યારે મારાથી કાંઈ થતું ન હતું. મેં હાથે કરીને મારા જ પગ ઉપર કુહાડી મારી હતી. મને થયું કે તે મેગેઝિન આવા નફ્ફટના હાથમાં આવી શકે તો બીજા કેટલાના હાથમાં આવશે. મને તો એવું કીધું હતું કે મારા ફોટા આ છાપામાં નહીં છપાય, પણ મારા આવા એક ફોટાએ મારી ઇજ્જત સાવ ઉતારી નાખી હતી. તે એક પછી એક મારી ઇજ્જત લૂંટતા રહ્યા. મને થયું આજ મારી સજા હશે. તેનો 5મો સાથી પણ ત્યાં આવી ગયો હતો. પછી તે મારી પાસે આવ્યો તો મેં તેની પાસે મોત માંગ્યું, પણ તેને મારી સાથે એવું કંઈ ખરાબ નહોતું કર્યું. પણ તેને મને પોતાનો શર્ટ કાઢીને મારી ઉપર નાખી દીધો. પછી તેને ધીરે મારી પાસે આવીને મારા કાનમાં જે કીધું તે સાંભળીને મારા આંસુ ખુશીમાં બદલાઈ ગયા. તે 4 છોકરા તો જતા રહ્યા હતા. મેં તેનો ચહેરો પણ સરખી રીતે જોયો ન હતો, કારણ કે તે બધાએ રૂમાલ બાંધેલા હતા. પણ આ 5મા છોકરાએ મને તેનો ચહેરો બતાવ્યો હતો અને તે મને પકડીને રોડ સુધી લાવ્યો અને મને ગાડીમાં તે બેસાડી. હું તેને બહુ સારી રીતે ઓળખતી હતી. તે ખુદ મારી માફી માંગતો હતો. મારી સાથે જે કંઈ થયું હતું તેમાં એની પણ ભૂલ હતી. તેને કંઈ વિચાર્યા વગર જ મને આવી જાળમાં ફસાવી દીધી હતી કે જ્યાંથી નીકળવું મારા માટે બહુ મુશ્કેલ હતું. તે છોકરો કોઈ બીજો નહીં પણ પેલો ફેશન શો વાળો નીતિશ જ હતો. તેને પણ ખબર નહોતી કે આવા ફેશન શોમાં આવા ધંધા પણ થતા હશે. તે બિચારો પણ ત્યાં કામ કરતો હતો. તે ફેશન શોના બોસની નજર બહુ ખરાબ હતી, પણ પૈસાની લાલચમાં આવીને હું હાર માની બેઠી હતી. તે ફોટા બહારના દેશમાં નહીં પણ આપણા જ દેશના છાપામાં છપાતા હતા અને આવા છાપાને અમીર બાપના છોકરા જ આવા છાપા વાંચતા હતા. આ નીતિશ પણ તે ટોળકીનો મિત્ર હતો, પણ તે સારા ઘરનો હતો. તેના મિત્રએ મારો આવો ફોટો નીતિશને બતાવ્યો ત્યારે નીતિશને ખબર પડી કે મેં બહુ મોટી ભૂલ કરી નાખી છે. તેને પણ ખબર હતી કે હું બહુ મજબૂર છું, પણ એને એવી નહોતી ખબર કે મારી આવી હાલત થશે. તેને તેના મિત્રોને કીધું કે હું આ છોકરીને ઓળખું છું, પણ નીતિશને એ નહોતી ખબર કે તેના મિત્રો મારી સાથે આવા કાંડ કરશે. નીતિશે ભૂલથી મારું સરનામું પણ તેના મિત્રોને આપી દીધું અને તેના મિત્રોએ મારું સરનામું શોધીને મને પકડીને મારી સાથે આવું કર્યું. તેના મિત્રોએ નીતિશને પણ ફોન કરીને જંગલમાં બોલાવ્યો હતો અને કીધું હતું કે નીતિશ તું પણ તારો લાભ લઈ લે. પણ નીતિશે તે બધાને એવું કીધું હતું કે મને કોઈ હાથ ના લગાવતું, કારણ કે તેને ખબર હતી કે હું એક શરીફ છોકરી છું અને હું મજબૂરીમાં આવા કામોમાં ફસાઈ ગઈ છું. મારા કપડાં ભલે નાના હતા, પણ મેં મારી ઇજ્જતનો સોદો નહોતો કર્યો. નીતિશ મને આવા કામમાંથી બચાવવા માંગતો હતો. તેણે તેના મિત્રો સાથે પણ મારા લીધે ઝઘડો કર્યો હતો. તે લોકો હવસખોર બની ગયા હતા
અને નીતિશના આવ્યા પહેલા જ તે લોકોએ મને પોતાનો શિકાર બનાવી દીધો હતો. પણ નીતિશને બહુ અફસોસ થતો હતો, કારણ કે તેને જ મને આ ફેશન શોના બોસને મળાવી હતી. પણ તે મારી પાસે આવીને મને કહેતો હતો કે હવે જે કાંઈ થયું તે બધું ભૂલી જા, અને તે હવે આગળથી હંમેશા મારો સાથ આપશે અને મને આ નર્કમાંથી બહાર કાઢશે. તે મારી સાથે હવે લગ્ન કરવાની પણ વાત કરી રહ્યો હતો. આ સાંભળીને હું ચોંકી ગઈ હતી. મને થયું તે આવી છોકરીને કેમ સ્વીકારશે કે જેની ઇજ્જત સાવ લૂંટાઈ ગઈ હતી. પણ નીતિશ મને કહેવા લાગ્યો કે તારી સાથે જે કંઈ થયું તેમાં તારો કંઈ વાંક નથી. તે બધું મજબૂરીમાં આવીને કર્યું છે. હું તને આખી જિંદગી સ્વીકારવા તૈયાર છું. તને પણ તારા કર્યાનો પસ્તાવો છે, તો હું કોણ છું કે તને સજા આપી શકું? જો હું તારો હાથ પકડી લઈશ તો તું આગળ જતા આવું નહીં કરે, અને જો આમ જ હું તને છોડી દઈશ તો તું કાલ સવારે મજબૂરીમાં પાછી આવા કામમાં ફસાઈ જઈશ. તે નીતિશ મારી હકીકત જાણ્યા છતાં મારો હાથ પકડતો હતો, તો હું કેમ એને ના પાડી શકું? તે મને ઘરે પણ મૂકવા આવ્યો હતો. તેણે મારી માને લગ્નની પણ વાત કરી દીધી હતી. પછી તરત મારી માએ મારા લગ્ન નીતિશ સાથે કરાવી દીધા. નીતિશ મારો બધો ભૂતકાળ ભૂલાવીને મારી સાથે એને નવી શરૂઆત કરી હતી. મિત્રો, પૈસાની લાલચમાં આવીને આપણે આપની ઇજ્જત પણ વેચી નાખીએ છીએ. પણ આવું શા માટે કે જે એક બાપે આપની ઇજ્જત સાચવવા આપણને આટલા મોટા કર્યા છે અને તે ઇજ્જતને આપણે પૈસાના બંડલ સાથે વહેંચી દઈએ? આ તો તદ્દન ખોટી